નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो गुजरात राज्य में दिवाળી जती रहेशे परंतु हजू वरसादी खेल जे छे तेनो खतरो टळ्यो नथी અને દિવસે ને દિવસે બંગાળની ખાડીનું લો પ્રેશર મજબૂત બની રહ્યું છે। તો ગુજરાતવાસીઓ સાવધાન થઈ જજો। લાભ પાંચમ પહેલા જે છે તે ગુજરાત રાજ્યમાં તાંડવ મચાવી શકે વાવાઝોડા સાથે વરસાદ। જી હા મિત્રો, વાવાઝોડાને લઈને જે આગાહી કરવામાં આવી હતી તો બંગાળની ખાડીથી હવે સીધું વાવાઝોડું ગુજરાત રાજ્ય પર 28 અને 29 તારીખે દસ્તક દેતું જોવા મળી રહ્યું છે। તેની વચ્ચે હમણાં મિત્રો તમને જણાવીએ તો ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમો સક્રિય બની રહી છે। અત્યારે મિત્રો બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। તેની વચ્ચે સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। કચ્છ અને ઉત્તર ગુજરાતમાં મિત્રો અત્યારે છે તે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે। તેની સાથે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંને જગ્યાએ એક સાથે સિસ્ટમ મજબૂત બની છે, જેને કારણે 9 નવેમ્બર સુધી આવનારી 9 તારીખ સુધી એટલે કે મિત્રો આવનારા મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ વરસાદ ભૂકા કાઢવાના છે। ગુજરાતમાં પલટો આવશે, વાતાવરણમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાશે અને ઓક્ટોબર મહિનાના છેલ્લે એટલે કે આજે ચાલુ મહિનો છે, આમાં આ ચાલુ મહિનાની અંદર છેલ્લા 5 દી 25 થી 30 તારીખ વચ્ચે ગુજરાત રાજ્યની અંદર વાવાઝોડાની પણ દસ્તક દેવાની છે તેવી પણ આગાહી સામે આવી છે। મજબૂત લો પ્રેશરીય સિસ્ટમ અને વાવાઝોડું ગુજરાતને ધમરોળશે અને આવનારા કેટલાક દિવસોમાં તમને ભર શિયાળે ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો પાક નુકસાન સહાય જાહેર કરવામાં આવી છે। હવે ખેડૂતોના ખાતામાં પૈસા આવશે। જી હા મિત્રો, વર્ષ 2025 એટલે કે આ ચાલુ વર્ષનું ચોમાસું તો પૂરું થઈ ચૂક્યું, પરંતુ ચોમાસામાં જે ભારે નુકસાન થયું છે, ભારે વરસાદને કારણે જે ખેડૂતો બરબાદ થયા છે, તો હવે એવા ખેડૂતોને સરકાર પૈસા આપવા જઈ રહી છે। દિવાળીના વળતે દિવસે સરકારે લીધો મોટો નિર્ણય। ગુજરાત રાજ્યના નવા બનેલા કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં જે વરસાદ પડ્યો એટલે કે છેલ્લા જે 2 મહિનામાં નવરાત્રી ઉપર અને તેની પહેલા જે વરસાદ પડ્યો ગુજરાતમાં, તેને લઈને જે પણ ખેડૂતને નુકસાન થયું છે તેમને પૈસા આપવાની જાહેરાત કરી છે। રાજ્ય સરકારે મિત્રો 5 જિલ્લાના નામે 18 તાલુકાઓમાં અને 800 ગામડાઓની અંદર જે અસર થયેલા ખેડૂતો છે તેમની માટે 947 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે, એટલે કે 800 ગામડાના ખેડૂતોને પૈસા આપવામાં આવશે પાક નુકસાની બદલ। આમાં મિત્રો SDRF માંથી 563 કરોડ આપવામાં આવ્યા છે અને ગુજરાત સરકારે વધારાના 384 કરોડ ઉમેર્યા છે। આમ ટોટલ લગભગ અંદાજિત 1000 કરોડ રૂપિયા ખેડૂતોને આપવામાં આવશે। વાવ-થરાદ પાટણ જિલ્લાના જે નીચાણવાળા વિસ્તારોમાં અતિભારે વરસાદને કારણે જે ઘરોમાં પણ પાણી ભરાયા હતા, તો એના નિવારણ માટે 2500 કરોડના વિશેષ પ્રોજેક્ટની જોગવાઈઓ પણ કરવામાં આવી છે। આમ મિત્રો જોવા જઈએ તો કરોડો રૂપિયા સરકારે જાહેર કર્યા છે। જે પણ ખેડૂતોને નુકસાન ગયું છે વરસાદને કારણે, ચિંતા કરવાની જરૂર નથી, સરકાર પૈસા આપશે। મિત્રો સરકારે જે પાક નુકસાન સહાય જાહેર કરી છે તેમાં કોને કેટલા રૂપિયા મળશે, કયા ખેડૂતને કેટલા રૂપિયા મળશે, ફટાફટ માહિતી મેળવીએ। તો બિન પિયત ખેતી કરતા ખેડૂતોને જે છે તે જો મિત્રો નુકસાની ગઈ હોય તો પ્રતિ હેક્ટર 12,000 રૂપિયા આપવામાં આવશે। તેની સાથે મિત્રો વર્ષાયુ પિયત પાકો છે એટલે કે જે પાક મોટા વર્ષગાળાના છે એટલે કે વર્ષાયુ પાકો હોય અથવા તો પાણી પીતા પાકો હોય તેમના માટે સરકારે હેક્ટર દીઠ 22,000 રૂપિયાની જાહેરાત કરી છે। બહુ વર્ષાયુ બાગાયતી પાકો માટે સરકારે હેક્ટર દીઠ 27,000 રૂપિયા ફાળવ્યા છે। તેની સાથે મિત્રો તમને જણાવી દઈએ તો જે આમાંથી કોઈ પણ પ્રકારની તમે ખેતી કરતા હોય, બિન પિયત વર્ષાયુ કે બહુ વર્ષાયુ ખેતી, ટોટલ 12,000 થી લઈને 27,000 રૂપિયા પ્રતિ હેક્ટર તમને જે છે તે સરકાર આપશે। જો તમને નુકસાની ગઈ હોય તો તમને જે છે તે મિત્રો ફોર્મ પણ ભરવાના કહેવામાં આવશે। તે ફોર્મ તમારે ભરી દેવાના રહેશે, સીધા તમારા બેંક ખાતાની અંદર પૈસા આવી જશે। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો નવું મંત્રીમંડળ બનતા મોટા સમાચાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય। હવે તમારા તમામ સરકારી કામો જે છે તે ફટાફટ થઈ જશે। તમારા સરકારી કામો માટે તમારે હવે અહીંથી અહીંયા ધક્કો ખાવો નહીં પડે। જ્યાં મિત્રો આપ જાણીએ છીએ કે જ્યારે પણ આપણે કોઈ સરકારી કામો કરાવવા જઈએ છીએ ત્યારે આપણે જે છે તે મિત્રો સરકારી કચેરીઓએ ધક્કા ખાવા પડતા હોય છે, એક ધક્કે કોઈ દિવસ કામો થતા નથી। ત્યારે હવે મોટા સમાચાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય। હવે ગુજરાતમાં નાગરિકોના કામ નહીં અટકે। તેની માટે મિત્રો 72 જેટલા નવા સિટી સિવિક સેન્ટરો ઊભા કરી દેવામાં આવ્યા છે। મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી સરકારે મોટી ભેટ આપી છે અને આજે નવા સિટી સિવિક સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે। તેના મદદથી હવે તમામ નાગરિકોના જે કામો છે તે ફટાફટ થશે।
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો દિવાળી જતાની સાથે જ મોટું તાંડવ થયું છે. હવે રાશન કાર્ડ બંધ થઈ જવાને લઈને મોટા સમાચાર. આવતા મહિનાની 1લી તારીખથી હવે તમને મફત રાશન નહીં મળે. રાશન બંધ કરવામાં આવ્યું છે. મોટા સમાચાર વાત કરીએ તમામ રેશન કાર્ડ ધારકો કાન ખોલીને સાંભળી લે. આવનારી 1 નવેમ્બર 2025 એટલે કે આવનારી 1 તારીખથી રાશન કાર્ડને લઈને મોટા સમાચાર. ગુજરાત રાજ્યના જે અનાજ વહેંચતા વ્યાપારીઓ છે તેમણે મિત્રો જે રાશનિંગ દુકાન ચલાવનારા વ્યાપારીઓ છે તેમણે સરકારના પરિપત્રનો સખત વિરોધ કર્યો છે અને માગણીઓ કરી છે કે આ પરિપત્ર બદલવામાં આવે અને જો પરિપત્ર બદલવામાં નહીં આવે તો 1 નવેમ્બરથી રાશનની દુકાનો બંધ રાખવાની જાહેરાત અને ચીમકી આપી છે. જ્યાં સુધી સરકાર આ પરિપત્ર રદ નહીં કરે ત્યાં સુધી રાશન વહેંચનારા જે વ્યાપારીઓ છે રાશનની દુકાને બંધ રાખશે અનાજ વહેંચવાનું અને આંદોલન યથાવત રહેશે તેવી પણ મિત્રો જે છે તે અનાજની પરમિટ જનરેટ કરવામાં આવી છે તેના વિશે રાશન કાર્ડના વ્યાપારીઓએ માહિતી આપી. તો મિત્રો રાશન કાર્ડને લઈને સમાચાર. આવનારી 1 તારીખથી તમને રાશન કાર્ડની અંદર અનાજ નહીં મળે. દુકાને બેઠેલા રાશનના વ્યાપારીઓ છે એ જ તમને રાશન નહીં આપે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો દીકરીઓના ખાતામાં આવશે 1 લાખ રૂપિયાની સહાય. તો જો તમારા ઘરે પણ દીકરી હોય તો આ યોજનાનો લાભ લઈ લેજો અને ફોર્મ ભરી દેજો. આ યોજનાનું નામ છે મિત્રો વહાલી દીકરી યોજના, જેમાં સરકાર 3 હપ્તામાં ટોટલ 1 લાખ રૂપિયા ગુજરાતની દીકરીઓને આપે છે. તો જો મિત્રો તમારી ઘરે પણ દીકરીનો જન્મ થયો હોય અથવા તો થવાનો હોય તો તમે પણ યોજનાનો લાભ લઈ શકો, જેમાં ટોટલ 3 હપ્તામાં તમને પૈસા આપવામાં આવશે. પ્રથમ હપ્તો જે છે તે મિત્રો 4,000 રૂપિયાનો તમને ખાતામાં આપવામાં આવશે. બીજો હપ્તો ટોટલ 6,000 રૂપિયાનો મળવાનો છે અને ત્રીજો હપ્તો સૌથી મોટો 1 લાખ રૂપિયાનો તમને જે છે તે આપવામાં આવશે. છેલ્લો હપ્તો મિત્રો જે મોટો છે 1 લાખ રૂપિયાનો તે દીકરીને આગળ ભણવા માટે અથવા તો લગ્ન કરવા માટે સરકાર આપશે. વહાલી દીકરી યોજના અંતર્ગત સરકાર જે છે તે મિત્રો 1,10,000 રૂપિયા આપી રહી છે. તો યોજનામાં ફોર્મ તમે પણ ભરી શકો. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ધનતેરસ જતા જ સોના ચાંદીના ભાવમાં ભારે કડાકો બોલ્યો અને વધી રહેલા ભાવ ડાયરેક્ટ એક દિવસમાં મિત્રો તળિયે આવ્યા. જી હા મિત્રો, જણાવીએ તો ધનતેરસના દિવસે જે ભાવ આસમાને પહોંચ્યા હતા સોના ચાંદીના તે અત્યારે કડાકો બોલીને નીચે આવ્યા છે. દિવાળીના તહેવારો પૂર્ણ થતાની સાથે સોના અને ચાંદીમાં કડાકો સર્જાયો. વિશ્વભરમાં તીવ્ર મંદીની અસર હેઠળ આજે ભાવો ગગડ્યા છે. સોના અને ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો મિત્રો કેટલાક મહિનાથી સતત તેજીમાં હતું, કારણ કે તહેવારો આવવાના હતા જેથી ભાવ વધી રહ્યા હતા. ધનતેરસના દિવસે તો મિત્રો ચાંદીનો ભાવ 1,80,000 પાસ મિત્રો પહોંચ્યો હતો. તેની સાથે સોનાનો મિત્રો જે ભાવ છે તે 1,30,000 રૂપિયાને તોલાને મિત્રો વટી ગયો હતો ભાવ. ત્યાર પછી હવે જેવી મિત્રો દિવાળી ગઈ છે ત્યારથી ભાવો ઘટ્યા છે. એક સાથે ચાંદીના આજે 10,000 રૂપિયા ઘટ્યા અને સોનાના ભાવની અંદર પણ એક સાથે 3,000નો ઘટાડો આજે થયો અને હજુ આવનારા દિવસોમાં આ ભાવ વધારે ઘટશે તેવી આગાહી. ત્યારબાદ મહત્વના સમાચાર જાણીએ તો અત્યારે તહેવાર તાણે જ મોટી હડતાળ સર્જાતા મોટી નવાજોની થઈ છે. જી હા દર્શક મિત્રો, જણાવીએ તો અત્યારે તહેવારોની સિઝન ચાલી રહી છે, દિવાળી જતી રહી છે, પરંતુ હવે લાભ પાંચમ જેવા મોટા તહેવારો આવવાના છે. ત્યાર પછી મિત્રો વેકેશન ચાલી રહ્યું છે, તો આ તહેવાર તાણે જ મિત્રો મોટી હડતાળ ઉપર ઉતર્યા છે કર્મચારીઓ. સુરેન્દ્રનગર વઢવાણ મનપાના 300થી વધારે સફાઈ કર્મચારીઓ દિવાળી અને બેસતા વર્ષના તહેવાર તાણે જ હડતાળ ઉપર ઉતર્યા. બોનસ અને પીએફની રકમ ન મળતા તેઓએ વિરોધ કર્યો. એટલે કે મિત્રો દિવાળી પર જે બોનસ આપવાના હતા, આ બોનસ ન મળતા કર્મચારીઓમાં રોષનો માહોલ અને હડતાળ ઉપર ઉતર્યા અને શોષણના આક્ષેપો કર્યા છે. કર્મચારીઓએ માંગણી ન સંતોષાય ત્યાં સુધી સફાઈ કામગીરી બંધ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. હડતાલને કારણે મિત્રો તહેવાર દરમિયાન શહેરની સ્વચ્છતા સામે મોટા સવાલ ઉભા થયા છે, કારણ કે સફાઈ કર્મચારીઓ સફાઈ કરવા ના આવતા હડતાળ ઉપર ઉતરતા રસ્તાઓ અને બજારો જાણે મિત્રો જે છે તે કચરા પેટી બની ગયો તેવો માહોલ જોવા મળ્યો, કારણ કે તહેવારોની વચ્ચે જ્યાં સ્વચ્છતા જાળવવાની હોય છે ત્યાં ગંદકીઓ જોવા મળતા માહોલ બગડ્યો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો દિવાળી પહેલા મોટી ખુશખબર આવી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો મોટો ઘટાડો. જ્યાં જણાવીએ તો મિત્રો ધનતેરસ પહેલા મોંઘવારીનો સામનો કરી રહેલા જનતાને સરકારે નોંધપાત્ર રાહત આપી છે. સરકારે મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે નવા જે મિત્રો આ ઈંધણના ભાવો છે તે આજથી જ લાગુ કરવામાં આવ્યા છે. ત્યારે વાત કરીએ તો મિત્રો સરકારી સૂચના મુજબ હવે પેટ્રોલના ભાવમાં 5.66નો ઘટાડો કરવામાં આવ્યો છે અને ડીઝલની અંદર 1.39 રૂપિયા સસ્તું ડીઝલ થયું છે. તો મિત્રો દિવાળી પહેલા ઈંધણના ભાવમાં ઘટાડો થયો છે. જનતા માટે આ વસ્તુ ભેટથી ઓછી નથી, કારણ કે અવારનવાર 1 થી અડધા પૈસાનો ઘટાડો કરવામાં આવે છે, પરંતુ અત્યારે સરકારે એક સાથે પેટ્રોલની અંદર 5.5 રૂપિયા અને ડીઝલની અંદર 1.5 રૂપિયાનો ઘટાડો કર્યો છે. તો દિવાળી પહેલા ગુજરાતીઓને મોટી રાહત મળી.
તો ત્યાર પછી કરવામાં આવી અમેરિકા દ્વારા ભારતને મોટી ધમકી આપીને ચેતવણી આપી દેવામાં આવી છે. મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકાની ફરી એકવાર ધમકી, જ્યાં મિત્રો અમેરિકા દ્વારા લગાતાર ભારત ઉપર જે ટેરિફો લાદવામાં આવ્યા ત્યાર પછી ભારતની અંદર મંદી જેવો માહોલ સર્જાયો હતો. આજથી 2 મહિના પહેલા મિત્રો અમેરિકા દ્વારા ભારત ઉપર 50% ટેરિફો નાખવામાં આવ્યા હતા. ત્યાર પછી હવે દિવાળી ઉપર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર મોટા ટેરિફ લાગવાની જાહેરાત કરી છે. ભારત ઉપર ધમકી આપી છે અને જો આવું થશે તો દિવાળીનું વેકેશન ખુલતા માઠી અસર પડશે ધંધાઓ ઉપર. વાત કરીએ તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મિત્રો ફરી એકવાર ભારતને ચેતવણી આપી છે કે જો તે રશિયન તેલની ખરીદી મર્યાદિત નહીં કરે, એટલે કે રશિયા પાસેથી તેલ લેવાનું બંધ નહીં કરે તો તેમણે ભારે ટેરિફ ચૂકવવાનું ચાલુ રાખવું પડશે. ગયા ગુરુવારે મિત્રો કરેલા પોતાના દાવામાં ટ્રમ્પે મિત્રો જે છે તે વડાપ્રધાન મોદીને કહ્યું હતું કે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરીશું, તો તેઓ આમ નહીં કરે તો તેમને ભારે ટેરિફ ચૂકવવા પડશે. એટલે કે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ હજુ પણ ટેરિફ લગાવવા વિશે વિચારી રહ્યા છે, વધારવા વિશે વિચારી રહ્યા છે. અને જો મિત્રો આવું થશે તો વેકેશન ખુલતા તેની માઠી અસર દરેક ઉદ્યોગો ધંધા ઉપર પડશે. હીરા ઉદ્યોગથી માંડીને ટેક્સટાઇલ ઉદ્યોગ, ખેતી ઉદ્યોગ અને તમામ પ્રકારના જેટલા પણ ઉદ્યોગો છે તેમના ઉપર ટેરિફની માઠી અસરો વેકેશન ખુલતાની સાથે પડી શકે. અમેરિકાની મોટી ધમકી. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો 2 કલાકમાં પાકિસ્તાન પૂરું કરી દેવામાં આવશે. મોટી જાહેરાત ભારતીય આર્મી દ્વારા કરવામાં આવી. સંપૂર્ણ ભારત દેશ અત્યારે મિત્રો દિવાળીના તહેવારો ઉજવી રહ્યો છે. લાઇટ, મીઠાઈઓ અને ફટાકડા સાથે ધામધૂમથી મિત્રો ગુજરાતની અંદર અને ભારત દેશની અંદર દિવાળીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. ત્યારે પાકિસ્તાન સાથેની જે નિયંત્રણ રેખા છે LOC, તેના ઉપર મિત્રો તૈનાત થયેલા ભારતીય સેનાઓએ પણ મિત્રો જે છે તે દિવાળી ઉજવી અને પાકિસ્તાનને મજબૂત સંદેશ, ચેતવણી આપી. જ્યાં મિત્રો જે આપણા ભારતીય દેશના જે મિત્રો બોર્ડર ઉપર રહેલા અત્યારે આર્મીના જવાનો છે તેમણે પણ દિવાળી ઉજવી, પરંતુ તેમણે એક નવા અંદાજમાં દિવાળી ઉજવી. તેમણે મિત્રો ગીતો ગાઈને અને ગઝલો ગાઈને દિવાળી ઉજવી અને સાથે જ પાકિસ્તાનને મોટી ચેતવણી આપી. ભારતીય આર્મી એટલે કે ઇન્ડિયન આર્મી દ્વારા મિત્રો જે ગીત બનાવવામાં આવ્યું અને જે ગીત ગાવામાં આવ્યું બોર્ડર ઉપર દિવાળીના દિવસે, તેની મિત્રો એક લાઈન તમને સંભળાવું તો મિત્રો આર્મી દ્વારા શબ્દો ઉચ્ચારવામાં આવ્યા કે 2 ઘંટે કી, એટલે કે 2 કલાકની અંદર જો સરકાર પરેશાન આપે, એટલે કે જો સરકાર છૂટ આપે તો 2 કલાકની અંદર પાકિસ્તાન ધુમાડો કરી નાખીએ તેવી પણ મિત્રો જે છે તે ભારતીય આર્મી દ્વારા કહેવામાં આવ્યું. જેનો મિત્રો એવો અર્થ થાય છે કે 2 કલાકની પરવાનગી જો સરકાર આપે તો માત્ર 2 કલાકની અંદર દુશ્મનના રાષ્ટ્રને ધુમાડામાં ફેરવી દઈશું. આ ક્લિપ મિત્રો અત્યારે ઓનલાઈન ઘણી બધી વાયરલ થઈ રહી છે અને આપણે જે મિત્રો અત્યારે સફળતાપૂર્વક દિવાળી ઉજવી રહ્યા છે તેની પાછળ મિત્રો બોર્ડર ઉપર અત્યારે દિન રાત જે છે તે સૈનિકો ખડે પગ છે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાત રાજ્યને મળ્યા નવા કૃષિ મંત્રી અને કૃષિ મંત્રી બનતાની સાથે જ કડકમાં કડક મોટો નિર્ણયો લેવામાં આવ્યો. જી હા મિત્રો, ગુજરાતના ખેડૂતો ઘણા સમયથી જે છે તે રાહ જોઈ રહ્યા હતા કે નવા કૃષિ મંત્રી કોણ બનશે. તો ગુજરાતમાં હવે નવા કૃષિ મંત્રી ગયા છે તો ગુજરાતના ખેડૂતોની શું હવે કિસ્મત બદલાઈ જશે? કારણ કે નવા ખેડૂત મંત્રી બન્યા છે જીતુભાઈ વાઘાણી. મિત્રો સૌરાષ્ટ્રના ભાવનગરના જીતુ વાઘાણીને મિત્રો જે છે તે કૃષિ ખાતું સોંપવામાં આવ્યું છે અને તેમણે કૃષિ મંત્રાલય સંભાળતાની સાથે તાત્કાલિક મોટા ભયંકર પગલાઓ લેવાની શરૂઆત પણ કરી દીધી છે. હવે મિત્રો ખેડૂતોને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીથી ઘણી બધી ઉમ્મીદ છે, કારણ કે નવા મંત્રી બનેલા છે ત્યારે તેમણે મિત્રો જણાવ્યું કે સૌથી પહેલા તો એક મોટું કામ કરશે. જે પણ લોકો ડુપ્લિકેટ વસ્તુઓ ખેડૂતોને વહેંચી રહ્યા છે તેવા લોકોની હવે ખેર નથી તેવું પણ તેમણે જણાવ્યું. તેમણે મિત્રો ભેળસેળ અને ડુપ્લિકેટનો ધંધો કરનારાઓને સખત મોટી ચેતવણી આપી અને કહ્યું કે જે પ્રમાણે ડુપ્લિકેટ વસ્તુઓ, ખાતર, બિયારણ તેમજ અન્ય જે દૂધની વસ્તુઓમાં પણ જે ભેળસેળ ચાલી રહી છે, જે ડુપ્લિકેટ વસ્તુઓ વહેંચવામાં આવી રહી છે, ખેડૂતોને ડુપ્લિકેટ અને નકલી બિયારણ, નકલી ખાતર આપવામાં આવે છે, તો એવા કંપનીઓ, એવા લોકો ચેતી જજો. કાયદાની ઝપટમાં આવી જશો તો તમને જે છે તે છોડવામાં નહીં આવે. જરૂર પડશે તો તેના માટે વધુ સખત કાયદો પણ બનાવશું તેવું પણ મિત્રો ખેડૂતના જે નવા ખેડૂત મંત્રી બન્યા છે જીતુ વાઘાણીએ તેમણે સૂચના આપી. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો 3 મહિનાનું રિચાર્જ જે છે તે મફત મળશે. નરેન્દ્ર મોદી દ્વારા શું કરવામાં આવી જાહેરાત જોઈએ તો મિત્રો તમારા મોબાઈલ ફોનની અંદર જે બેલેન્સ તમે પુરાવો છો, રિચાર્જ પુરાવો છો, તે મફત આપવામાં આવશે કે નહીં તેને લઈને મોટા સમાચાર. વાત કરીએ તો સોશિયલ મીડિયા ઉપર અવારનવાર કેટલાક મેસેજને વિડીયો વાયરલ થતા હોય છે, ત્યારે તેમાંથી કેટલાક ભ્રામક હોય છે. હાલ મિત્રો વોટ્સએપ ઉપર આવો એક મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે જેમાં મોદી દ્વારા 3 મહિનાનું રિચાર્જ ફ્રી આપી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તો મિત્રો જો તમને પણ આવો મેસેજ આવે તો તત્કાલિક તમારે ચેતી જવાનું
છે, કારણ કે PIB દ્વારા ફેક્ટ ચેક કરવામાં આવ્યું અને જાણવા મળ્યું કે આ મેસેજ ખોટો છે. તો જો મિત્રો તમારે પણ આવો કોઈ મેસેજ આવે, તમને લાલચ આપવામાં આવે કે મફત રિચાર્જ સરકાર પુરાવી આપશે, 3 મહિનાનું બેલેન્સ કરાવી આપશે, તો તેના ઉપર ભરોસો કરવો નહીં, કારણ કે આ એક તમને લૂંટવાની પદ્ધતિ હોઈ શકે. કારણ કે સરકાર એવી કોઈ યોજના ચલાવતી નથી કે જેમાં તમને બેલેન્સ 3 મહિનાનું ફ્રીમાં મળે. તો ખાસ ચેતીને રહેવું અને આ પ્રકારની જે તમામ મિત્રો ખોટી લૂંટગીરી ચાલી રહી છે તેનાથી બચીને રહેવું. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો PM કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાના હપ્તાને લઈને મોટી જાહેરાત. દિવાળી પછી હવે ક્યારે આવશે ખેડૂતોના ખાતામાં હપ્તો, કરી મોટી જાહેરાત. વાત કરીએ વિસ્તારથી તો ગુજરાત રાજ્યના ખેડૂતો જે છે તે ઘણા દિવસોથી પરેશાન છે અને 2000 રૂપિયાની હપ્તાની રાહ જોઈને બેઠા છે. પહેલા મિત્રો ખેડૂતોને એવું હતું કે દિવાળી પહેલા સરકાર હપ્તો આપશે, પરંતુ દિવાળી પણ હવે જતી રહી છે, ત્યારે હવે ખેડૂતોને હપ્તો ક્યારે મળશે? મિત્રો તમને જણાવી દઈએ તો બીજા 3 થી 4 રાજ્યોની અંદર સરકારે આ દિવાળીના મહિનામાં હપ્તો આપી દીધો છે. ગુજરાતમાં નથી મળ્યો તો હવે વારો સીધું ગુજરાત રાજ્યનો જ આવવાનો છે. પરંતુ તેની માટે મિત્રો તમને માહિતી આપી દઉં તો જનરલી છેલ્લા 2 વર્ષથી એવું થતું જોવા મળ્યું છે કે દિવાળીના આસપાસ હપ્તો જે છે તે આપતી હોય છે સરકાર. ગયા વર્ષે દિવાળીના 25 દિવસ પહેલા હપ્તો ખાતામાં આવ્યો હતો. એના આગલા વર્ષે દિવાળીના 2 દિવસ પછી એટલે કે બેસતા વર્ષે હપ્તો ખાતામાં આવ્યો હતો. તો હવે મિત્રો તમને જણાવી દઈએ તો અમારા અનુમાન પ્રમાણે તમને માહિતી આપીએ તો હવે જે છે તે હપ્તો તમને 30 તારીખ સુધીમાં 30 ઓક્ટોબર 2025 સુધીમાં તમારા ખાતામાં આવી શકે. આ ઓક્ટોબર મહિનામાં હપ્તો આવે તેના 99% ચાન્સ દેખાઈ રહ્યા છે, કારણ કે હવે ટાઈમ થઈ ચૂક્યો છે અને સરકાર ગમે ત્યારે હપ્તાની જાહેરાત કરી શકે. જો કે મિત્રો સરકારે હજુ ઓફિશિયલી ડેટ જાહેર નથી કરી. જ્યારે કરશે ત્યારે અમે તમને વિડીયો બનાવીને માહિતી આપી દઈશું. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો દિવાળી ભેટ કરોડોના વિકાસ કામો. સરકારે કર્યા કરોડો રૂપિયા જાહેર. જ્યાં મિત્રો નવું મંત્રીમંડળ બનતાની સાથે ભૂપેન્દ્ર સરકાર તરફથી મિત્રો ગુજરાત રાજ્યની અંદર દિવાળી ઉપર વિકાસ કાર્યો કરવા માટે કરોડો રૂપિયાના પેકેજો જાહેર કરવામાં આવ્યા છે. ભારે ટ્રાફિકના કારણે મિત્રો લોકો અત્યારે ત્રાહિમામ પોકારી રહ્યા છે. તેની વચ્ચે સરકારે હવે તેનો ઈલાજ કર્યો છે. હવે ટ્રાફિક જે છે તે ધરાવતા રસ્તાઓને વધુ સરળ બનાવવા માટે અને ઝડપી વાહન વ્યવહાર કરવા માટે 809 કિલોમીટરની લંબાઈના જુદા જે હાઈવે છે તેની સ્પીડ મિત્રો વધારવા માટે સરકારે રસ્તાઓને સમારકામ કરવાનું જાહેરાત કરી દીધી છે અને હાઈ સ્પીડ કોરિડોરનું 5596 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. બીજા નંબર ઉપર મિત્રો ટેકનોલોજી વાળા રસ્તાઓ બનાવવામાં આવશે. વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાનો દ્રઢ નિર્ણય લેવામાં આવ્યો છે. 1148 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે. તો મિત્રો કરોડો રૂપિયા વાપરવામાં આવ્યા છે. દિવાળી સમયે વિકાસ કામો કરવામાં આવશે. ગુજરાત સરકાર તત્પર કામ કરશે અને ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવશે, જેથી લોકોને સારા રસ્તાઓ વાપરવા મળી શકે દિવાળી પછી. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો શું જૂના પાન કાર્ડો હવે બંધ થઈ જશે? પાન કાર્ડને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર. તો જો મિત્રો તમારી પાસે પણ પાન કાર્ડ છે તો આ સમાચાર જાણવા તમારા માટે ખૂબ જરૂરી રહેવાના છે. જી હા દર્શક મિત્રો, જેમની પાસે જૂના પાન કાર્ડ અથવા 10 થી 20 વર્ષ જૂના પાન કાર્ડ હોય તો મિત્રો શું એ બંધ થઈ જશે? કારણ કે જણાવીએ તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી કે સરકાર પાન કાર્ડ 2.0 યોજના અંતર્ગત હવે નવા પાન કાર્ડ જાહેર કરી રહી છે, QR કોડ વાળા. તો મિત્રો આનાથી જે છે તે તમારા હવે બેંકને લગતા અને તમામ જે પાન કાર્ડને લગતા કામો છે તે સરળ થઈ જશે. તો લોકોને એવો પ્રશ્ન થઈ રહ્યો છે કે જો નવા પાન કાર્ડ આપવામાં આવશે તો જૂના પાન કાર્ડનું શું થશે? તો મિત્રો તમને જણાવીએ, ડરવાની જરૂર નથી. તમારી પાસે જૂના પાન કાર્ડ હોય તો એ પણ મિત્રો કાર્ય કરવામાં આવશે. એટલે કે જૂના પાન કાર્ડ પણ ચાલશે અને નવા પાન કાર્ડ પણ ચાલશે. તો જો તમારી પાસે જૂનું પાન કાર્ડ હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો. નવા પાન કાર્ડની અંદર માત્ર તમારા પાન કાર્ડને લગતા કામો ફટાફટ થઈ જશે, કારણ કે તેમાં QR કોડ લખવામાં આવશે. બાકી જૂના પાન કાર્ડ પણ તમે ઉપયોગમાં લઈ શકશો.